હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો હાલ વાગી ગયા છે સવારના 10:30 અને હું મિશન પપ્પા ત્રણે જાય છે ચિરાગ મામાની ખબર કાઢવા. તો ચિરાગ મામાને કૂતરું કવડી ગયું છે તો અમે જાય છે એની ખબર કાઢવા માટે. હાલ એને 3-4 દિવસ થઈ ગયા છે, પણ આજ ખબર કાઢવા જઈએ છીએ અને મીશુબેનના કાન વિંધાવાના છે એટલે પણ જઈએ છીએ. તો હાલ જો શૈલેષ ગાડી કાઢે છે અને અમારા મીશુબેન અંદર બેઠા હશે અને બાન દાદા હાલ ઘરે રહેશે. જો અહીંયા મારી મીશુબેન એલા દેખાણા પપ્પા ગાડી કાઢ નાખે બહાર. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો હવે નીકળીએ ને પછી પાછા તમને મળશું. વિડીયોમાં બનાવી રહેજો. ચલો ફ્રેન્ડ્સ, તો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ. થોડુંક લેટ થઈ ગયું છે પણ નીકળી ગયા છીએ. 11:30 થવા આવ્યા છે અને હાલ શૈલેષ કરે છે ડ્રાઇવિંગ. અને અમારી મીશુબેનને તમને બતાવું, એને તો આમ જલસો પડી જાય. ગાડીમાં બેસે ને એટલે જલસો પડી જાય. ગાડીમાં બેહું એને બહુ જ ગમે. આ ગાડી ભાળી નથી ને ત્યાં બેન ગમે રોતા હોય તો સાના રહી જાય ગમે એવા. તમારા મીશુબેન હાલ બેઠા છે અને હવે પાલિતાણા જવા માટે રવાના થઈ ગયા. ત્યાં જઈને મળશું આપણે. વિડીયોમાં બનાવી દો. તો હાલ રિદ્ધિ માસી પણ ગયા છે, ઈ ને એની ભાણકી, એ પણ ચિરાગ મામાની ખબર કાઢવા જ ગયા છે. ચિરાગ મામાની ખબર કાઢવા જ ગયા છે એ પણ. તો એ ગયા છે એટલે આપણે તેમને પણ બતાવશું. તો વિડીયોમાં બનાવી રહેજો. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે ફાઇનલી પહોંચી ગયા પાલિતાણા અને મારી પાસે દીદી પણ આવી ગયા. કા વાત છે દીદી? હાય કતો કરી શૈલેષ પણ અહીં બેસી ગયા છે. ઈન રાહુલભાઈ અને ચિરાગભાઈ અમારે મીશુબેન છે ને જાય ગયા છે ને તે હરખાઈ ગયા હતા ભાળીને બધાને તે રમાડે છે. ક્યાં આવી મીશુ? ક્યાં આવી? કેમ છે ચિરાગ મામા તમને? એકદમ રેડી બધાને ભાળીને હાવ રેડી ક્યાં તો. અને રિદ્ધિ માસી બા તો અહીંયા રસોડામાં બનાવે છે રસોઈ. ચલો હું તમને બતાવી દઉં. આગળ જાવ તો ચિરાગ મામા. મારા બા બનાવે છે પૂરી, ઓકે. અને રિદ્ધિ માસી સીધા બનાવે છે પૂરી તળેલી ને ઊંધિયાનું શાક. તમે જ બનાવ્યું છે ને પાછું? હા, એમ તો વાંધો નહીં. ઠીક, તો વાંધો નહીં. લાવો જોઈ લઈએ. અરે વાહ, સરસ મજાનું ઊંધિયું બનાવી નાખ્યું છે અને પૂરી. એલા અને હાલ આપણે થોડીક હેલ્પ કરાવી નાખીએ કારણ કે જે પહોંચ્યા છે અને વાગી ગયો છે 1. અને હવે ફટાફટ આપણે રસોઈ બનાવડાવી નાખીએ. શું ખાવું મીશા? તાર મમ્મ ખાવું છે? ઠીક, આ માસી તારી હાટું મમ્મ કાઢ્યું છે જોઈ રહ્યું. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો મમ્મી ને રિદ્ધિ માસી ને રસોઈ બનાવડાવી નાખ્યા અને મીશુબેન હજી જાગ્યા જ છે. ઓહો, હરખાઈ ગઈ બહુ વખતે. ગાડીમાં લઈ ઉતરતા હતા ત્યાં જાગીને રોવા મળ્યું અને આન પપ્પા કે રોવા મળી. મેં કીધું ના ઉભા રહો. પછી મેં એમ કીધું ને મામા ઘર આવી ગયું, મામાને ઘર આવી ગયું. ત્યાં મંડી કૂદકા ખાવા હરખાઈ ગઈ એટલી બધી. ત્યાં મીશુબેન નામથી મામાને ઘર આવવાનું હોય ને તે કૂદકા ખાવા મળે. કાવીશું મામાને ઘર બહુ ગમે. કાવીશું ગમે ને મામા ઘર? હજી બોલશે નહીં. સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો પછી પાછા આપણે મળશું. તો મમ્મીને રિદ્ધિ માસી થોડીક હેલ્પ કરાવી નાખીએ, ઓકે? પછી મળીએ. ચલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે બેસી ગયા છે બપોરા કરવા. તો બધા જે ઘણા સમય પછી હારો હાર બેઠા છે. રિદ્ધિ માસીએ બનાવ્યું છે ઊંધિયું અને મમ્મીએ બનાવી પૂરી અને મેં બનાવ્યો સલાડ. પાપડ ને સલાડ મેં બનાવ્યું. તો બધા બેસી ગયા છે બપોરા કરવા અને મારા મીશુબેન અહીંયા રમે છે ને એને પણ ખાઈ લીધું છે. પાછું બે ને બધા ખાઈ છે. ચલો ફ્રેન્ડ્સ, તો આપણે આવી ગયા છે ખરીદી કરવા. અરે બાપ લ્યાના, મીશુબેન છે ને કોઈને અડવા નથી દેતી. હા, હું અહીંયા જ છું. મીશુ છે ને થોડી તોફાને ચડી ગઈ છે. એને અહીંયા ખરીદી કરવામાં આવ્યા છીએ અને મીશુબેનને આમ રોડ ઉપર જવું છે. તો હવે થોડુંક ખરીદી કરી લઈએ. હાલ આપણે બજારમાં આવી ગયા છીએ વસ્તુ ખરીદી કરવા. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો વસ્તુ થોડીક ખરીદી લઈએ અને પછી મીશુબેનને જવાનું છે આપણે કાન વિંધાવા. વિડીયોમાં બનાવી રહેજો. તો પછી આપણે મીશુ કાન વિંધાવા જઈશું ને એ પણ તમને બતાવશું. તો વિડીયોમાં બનાવી દો, તમને ત્યાં જઈને મળશું. આપણે પહોંચી ગયા છે પાછળ એક લીગથી દુકાને કટલેરીવાળાની ત્યાં. અને મારા પાસુબેન હોઈ ગયા છે તાકડે અને અમારે મીશુબેન હું કરે છે ને પણ હોવા નથી દીધા કારણ કે એને હજી કાન વિંધાવાના બાકી છે. અને આપણે આવી ગયા છે કટલેરીની શોપમાં.
તો આપણા ભાઈનો વિડીયો બનાવ્યો છે, તમે જોયો હશે આગળ, આપણે પાલીતાણા પહેલાં આવ્યા ત્યારે. તો એને શોપ પહેલાં ઉપર હતી ને હાલ હવે એને નીચે લઈ લીધી છે. તો હાલ રીધિ માસીની શોપિંગ ચાલુ છે. રીધિ માસીને લગ્ન વહી ગયા પછી હાલે. અને આપણે જો થોડીક ખરીદી કરી લીધી છે અને રીધિ માસીની ખરીદી ચાલુ છે હજી. મસ્ત મજાના બટરફ્લાય આવી ગયા છે. બટરફ્લાય લેશે ને હાલ એ પણ થોડીક ખરીદી કરી લે ને હું પણ થોડીક કરી લઉં ખરીદી. અને હાલ પછી આપણે જવાનું છે વિશુબેનના કાન વિંધાવા માટે. તો વિડીયોમાં બનાવી રહેજો. તો આના પપ્પા કદાચ આવે કે ન આવે શૈલેષ, પણ હું મમ્મી અને રીધું છે, રીધું કે હું પકડીને બેસી શકીશ, બાકી આપણો તો જીવ નથી હાલતો, કારણ કે રોવે દેવી કેમ કે ઇન્જેક્શન દેવડાવવા જાઉં તો એ ભગવાન પાળી જાઉં છું. પણ હવે જે થાય એ સાચું. હવે તમને વિડીયોમાં બતાવીશ, વિડીયો બનાવી રહ્યો જો થઈ શકે તો વિડીયોમાં બનાવી રહેજો. સારું ચાલો મિશુબેનના કાન વિંધાય. મિશુબેનના કાન વિંધાય છે બાપડિયાના. દાદા બહુ નહીં રોવે ને એ તો તારી સોડી ઉપર. માથું પકડશો તું હાથ પકડજો તો તું આમ ફેરવી ને. મારી હામું જોવાનું કાના દાદા હામું છું, દાદાને દેખાડ ઘડીક એમ નહીં કાના સેજ ઊંચું વીંજો એટલે પછી મોટી થાય નીચે એમ નહીં. અરે બસ એમ શું આમ જોતા આ જોતા તુલસીમાં છે, નાના નાના તુલસીમાં છે. કાંઈ નથી કરતા બટા તને ઘડીક ખાઈ જા. આમે જે બાપા શું ये जेजी बापा જાય કોણ જોવાનો હવે સાંજુ લેવું ને સાંજુ લઈ જાવ થોડી લે બટા દાદા તૈયાર કરતા છે ઘડીક બલ રોતી નહીં માર કાનાને નહીં. થઈ ગયું નહીં થઈ ગયું માર દીકાન થઈ ગયું. અરે વાહ યાર રેડી 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 હીરો બની ગયો છે માર દીકરો. ચેમ્બર નહીં મૂકવાનો હો, કાંઈ વસ્તુ નહીં મૂકવાની, કાંઈ વસ્તુ નહીં મૂકવાની મેળવી દીધી. ચલો ફ્રેન્ડ્સ તો ઘરે આવી ગયા છીએ અને અમારે મીશુબેન ને હવે કાંઈ વાંધો નથી, ત્યાં ગામમાંથી ને વાંધો ઘડીક હતું ને હાલ આપણે જો તમે ભાળે દાણા નખાઈ આવ્યા છે. અને ઘડીક એને માસીએ ચોકલેટ લઈ દીધી ને ત્યાં સાના રહી ગયા હતા અને પછી પાછા દાંતે કાઢવા માંડ્યા. ચોકલેટ હાથમાં આવી ગઈ ને તે બેન ને અને હાલ હવે રમવા માંડ્યા છે બેન. કેવા છે પાછું, કેવા છે માચીન મમ્માની ચપ્પલ? માં મીશુ ના હારા ખબર પડે. મીશુ આ ચપ્પલ કેવા છે માના માચીના ચપ્પલ કેવા છે? અરે વાહ વાહ, આ મોઢામાં ન ખાય. કેવા છે મીશુ? મસ્ત મસ્ત છે ને ચપ્પલ? કેવા છે? ઓહો માસીની ચપ્પલ મસ્ત મસ્ત છે હો. અરે વાહ, ભાખરી ખાઈશ તો
સારું ચાલો ફ્રેન્ડ્સ, તો આવી ગયા છે ને એના પપ્પા ગયા છે ગેસ પુરાવા માટે. રીધિ માસી કાંઈક કેવા માંગે છે, શું કહેતા હતા કયો તો? રોકી દેવા છે આજે. મીશુબેન રોતા હતા ને તે મને શું કે તું શું કામ કે રોસો? એ કે મીશુબેન ના કાન વિંધા હતા, પણ ગમે હોય એટલે થોડુંક તો દુઃખ થતી બેન. મમ્મી એને શું, એની મમ્મી શું, છોકરા રોતા હોય એટલે થોડુંક દુઃખ થાય. હા બટા, લે ઓહો મત દીકાય, મસ્ત મસ્ત પીરા ભાઈ. સમજો મીશુ, દીદીને કે મસ્ત મસ્ત નવું નવું ટી શર્ટ પહેરવું છે તારે? હાલો નવું એને કાન દુખશે બેન. પોદળી હું નથી બાપા, જીવ પોદળો છે મારો જીવ. બાબુ પહેરો, હાલો લ્યો માસી નવા નવા વાવા પહેરાઈ દેશે. જો બાબુ વાળા એમ તો એ નહીં કાઢવા દેતી હતી. સારું ચાલો ફ્રેન્ડ્સ, તો શૈલેષ ગેસ પુરાવા જ આવ્યા નથી, આવે ને પછી પાછા આપણે મળશું. અહીંયા અમારે પાસુબેન ને આથણું ખાવાની ઓલી લાગી છે, એકલું આથણું ખાવું છે ને બા હવે ખવડાવે છે ને પૂરી હારે ખવડાવે છે, પણ પાસુબેન ને એકલી કેરી ખાવી છે. હું કાઢ દઉં? ચાલો તો મીચું મને તો દેખાડ. અરે વાહ, નવું નવું ટી શર્ટ પહેરી લીધું. મને મીચું કેવું છે? હરખું કરવાય ન દીધું કે ભાગવા મળ્યા. સેજ મોટું છે પણ આ એવું છે, કેમ કે હવે મોટી થાય એટલે પછી ટૂંકા લેવું કરતા. કેવું છે મીશુ? કેવું છે? ઓહો મસ્ત મસ્ત છે. ઓહો હવે કે બેબી ટાટા ટાટા કર બટા, ટાટા. ચલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી હવે આપણે સણોસરા જવા માટે નીકળી ગયા છે. મીશુ ટાટા કરી દે દીદી, ટાટા કરી દે, ટાટા કરી દે, ટાટા ટાટા. હાલે આવું તારે, આવું બટા, આવું છે, આવું તાર બટા. હવે આ રહેવું મામા ઘરે, નહીં ઘરે જવું છે. હારો હાલો, હા હારો હાલો. એવું લાગે તને ફરતા જાવ ભાવનગર જાવ ને, તને ફરતા જાવ ભાવનગર જાવ ને. ચાલો ચાલો ફ્રેન્ડ્સ, નીકળી જઈએ. ચાલો ચાલો ઘરે પહોંચી ગયા. મીશુબેન એના કાન બતાવે દાદાને, કાન વિંધાઈ નાખ્યા છે અને અડીજો બની ગયો છે. અડધી સોંકી અને ઓલી મોટી છે એ આખી સોંકી. બરોબર, હું ટેસ્ટ કરું છું. આ બેન સુઈ ગયા હતા એટલે મૂડમાં નથી. કા બેટા હાલ છે, હાલ છે, દાંત કાઢે છે. ખાને બટકું જરી અબા થોડુંક ભાઈ, બહુ સારું છે લે, બહુ સારું. હાલો હેલો ફ્રેન્ડ્સ, તો હાલ આપણે આવી ગયા છીએ પાલીતાણાથી અને આપણે બાએ અને બપ્પાએ અડદિયો બનાવડાવી નાખ્યો છે. તો અડદિયો તમને બતાવી દીધો છે અને મીશુબેને કાંઈ ટેસ્ટ કર્યો નથી. દાદાએ ઘણો ટેસ્ટ કરવાનો ટ્રાય કરાવી પણ નો ટેસ્ટ કર્યો. કા મીશુબેન? એ મીશુબેન, ઓહો ઓહો. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો મીશુબેનને પણ હોવડાવી દઈએ અને વાગી ગયા છે 9:30 થવા આવ્યા છે. તો હવે આજનો વિડીયો આપણે પૂરો કરશું. વિડીયો તમને સારો લાગે તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા, થેન્ક યુ ફોર વોચિંગ. ટાટા, બાય બાય. કેત ખરી? બાય બાય.